કતારગામ વિસ્તારમાં વાટલિયા પ્રજાપતિ સમાજનો 54મો સમૂહલગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં 48 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ હાજર રહ્યા હતા. સુરતમાં કતારગામ વિસ્તારમાં આંબા તલાવડી ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજનો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખાસ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં વાટલિયા પ્રજાપતિ સમાજના લોકો હાજર રહ્યા હતા. સુરતના ધારાસભ્યો, અધિકારીઓ અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજે પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સમૂહ લગ્નનો તમામ ખર્ચ વાટલિયા પ્રજાપતિ સમાજના આગેવાન અને અગ્રણી ઉદ્યોગપતિ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાટલિયા પ્રજાપતિ સમાજ દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરતા રહે છે, જે આર્થિક રીતે નબળા પરિવાર માટે આશીર્વાદરૂપ બને છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.